નમસ્કાર ગુજરાત મિત્રો, મુદ્દો એક ભુવાજીનો નથી, મુદ્દો છે પ્રશ્ન પૂછવાનો અધિકાર અને અંધશ્રદ્ધાનો. ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠે છે. ભાષણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે કેટલાક ભુવાજી સમાજને ગેરરીતે દોરી રહ્યા છે, લોકો પાસેથી પૈસા લઈ રહ્યા છે. આ પછી એક વિડીયો સામે આવે છે. વિડીયોમાં ભુવાજી અરવિંદભાઈ ખુલ્લેઆમ જેનીબેનને ચેલેન્જ આપે છે, જો કાંઈ છે તો સામે આવી જજો. જેનીબેન જવાબ આપે છે, અમે તૈયાર છીએ. આ મુદ્દે ઠાકોર સમાજમાં ફેલાય છે. સમાજના આગેવાનો નક્કી કરે છે કે અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે. વિજ્ઞાન જાથાની જેમ પ્રશ્ન પૂછવાનો કાર્યક્રમ શરૂ થાય છે. એ જ પ્રક્રિયા હેઠળ આગેવાનો પાટણ નજીક મુના ગામે અરવિંદ ભુવાજીના સ્થળે પહોંચે છે. પ્રશ્ન પૂછાય છે પણ જવાબ મળતો નથી, બદલે સ્થિતિ તણાવપૂર્ણ બને છે. ભુવાજીના સમર્થકો અને આગેવાનો સામે આવી જાય છે. ફોન છીનવાય છે, ધક્કામુક્કીઓ થાય છે, પોલીસ બોલાવી પડે છે અને પછી એક મોટો સવાલ ઊભો થાય છે. જે ભુવાજી કહેતા હતા મારી પાછળ 5000 બાધાઓ છે, એ જ ભુવાજી હવે માફી માગે છે. અરવિંદ ભુવાજી કહે છે, ઉબાળો ખોટો હતો, મારા સમર્થકોની ભૂલ હતી, હું દિલથી 100% માફી માગું છું. આપણે તો એક જ સમાજના બંધુત્વ છીએ. ઠાકોર સમાજ કહે છે માફી સ્વીકારીએ છીએ, પણ પાખંડ અને અંધશ્રદ્ધા સામેની લડાઈ અટકશે નહીં. પ્રશ્ન હજી યથાવત છે. જો શ્રદ્ધા સાચી છે તો પ્રશ્નનો ડર કે? મિત્રો, તમારા મંતવ્યો કમેન્ટ સેક્શનમાં જણાવો. આ વિડીયોને લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.